કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 8માં યુનિટ 2 શીખીશું. આજે આપણે યુનિટ 2 LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર, આ યુનિટ આપણે અહીંયા ચલાવીશું. આજે દરેક જણ ધ્યાનથી સાંભળે, જોડે ચોપડી પણ ખુલ્લી રાખે, જેથી કરીને તમારું ધ્યાન અંદર રહે. અહીંયા એક્ટિવિટીઝ 1 છે, પોએમ આપેલી છે. એ પોએમ આપણે ખાલી નોટમાં લખીશું એક્ટિવિટીઝ 1ની અંદર. એ પોએમમાં બીજું કશું કરવા જેવું નથી, ખાલી આપણે એકવાર વાંચી જઈશું કે વેન એવર આઈ સી અધર્સ ધેન મી ટોલર ધેન મી, કે જ્યારે હું બીજા લોકોને જોઉં છું એ મારા કરતાં ઊંચા લાગે છે. આઈ ફીલ દેટ, મને આઈ એમ સ્મોલ, મને એવું લાગે છે કે હું નાનો છું. એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ, મારી ઈચ્છા છે કે હું મોટો હોત તો, હું ઊંચો હોત તો. વેન એવર આઈ સી સમવન ઓવરટેક્સ મી, ક્યારેક મને એવું લાગે છે કેટલાક લોકો મારાથી આગળ વધી જાય છે. આઈ વિશ માય લેગ્સ વેર લોંગર ટુ કેરી મી ફાસ્ટર, હું ઈચ્છું છું કે મારા પગ લાંબા હોત તો હું મારી જાતને ઝડપથી ઉચકી શકત, એટલે કે ઝડપથી દોડી શકત. વેન એવર આઈ હિયર, જ્યારે હું સાંભળું છું, ઓ માય ફ્રેન્ડ્સ ઇઝ સો સચ એ ડિયર, મારો મિત્ર, અરે તમારો મિત્ર ખૂબ જ પ્રેમાળ છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ, મને તેમને પૂછવાની ઈચ્છા થાય છે કે શા માટે. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને તે મને રડાવે છે. ધેન્સ કમ માય મધર, પછી મારી મમ્મી આવે છે. હુ સેઝ, તે કહે છે કે ડોન્ટ બ્રધર, ચિંતા ના કરીશ ભાઈ. આઈ લવ યુ, હું તને ચાહું છું. માય ડિયર, ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, અને આ શબ્દો સાંભળીને હું ખુશ થઈ ગયો છું. તો અહીંયા માત્ર આપણે કાવ્ય જ લખવાનું છે. ચલો એક્ટિવિટીઝ 2ની અંદર જુઓ, સી ધ પિક્ચર, આ ચિત્ર જુઓ, એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન, ચિત્ર જોઈને નીચેની માહિતીનો અભ્યાસ કરો. The Burj Khalifa is the tallest building. Burj Khalifa is the tallest building in the world. વિશ્વની અંદર મોટામાં મોટી એટલે કે ઊંચામાં ઊંચી બુર્જ ખલીફા બિલ્ડિંગ છે. ઇટ ઇઝ સ્કાયસ્ક્રેપર ઇન દુબઈ, આ ગગનચુંબીય ઇમારત એ દુબઈમાં છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ, તેમાં 163 માળ છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર, यानी कि કૌંસમાં 2722 ફીટ્સ, એટલે કે 827.8 મીટર તે ઊંચી છે, એટલે કે 2722 ફૂટ તે ઊંચી બિલ્ડિંગ છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ, દુનિયાની અંદર આ માનવ સર્જિત ઇમારત એ ઊંચામાં ઊંચી છે. ઇટ્સ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફૂટ્સ, એનું જે ભોંયતળિયું એટલે કે બેઝ એનો એ 3,33,100 સ્ક્વેર ફીટમાં ફેલાયેલું છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન્સ, તેમાં લાંબામાં લાંબી પાણીની પાઇપલાઇન નાખવામાં આવેલી છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ, તેની અંદર લાંબામાં લાંબી લિફ્ટ પણ લગાવેલી છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન્સ, તેની એ ઇમારત બનાવવાની કિંમત $ની અંદર, અમેરિકન ડોલરની અંદર 1.5 બિલિયન થાય છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, આ ખૂબ જ ખર્ચાળ બિલ્ડિંગ છે. હવે એના ઉપરથી અહીંયા નીચે ખરા ખોટા જણાવવાના છે કે પહેલું, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા, ધ ટ્રુ આવશે, ટી લખવાનું. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ, ફોલ્સ, તો એફ લખવાનું.
નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ બ્રુજ હેઝ. ટ્રુ આવશે. ચોથું, ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. તો ટ્રુ આવશે. પાંચમું, ધ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન વર્લ્ડ. તો ટ્રુ આવશે. દુનિયાને બીજી ઇમારતો કરતાં આ બિલ્ડિંગમાં ખૂબ જ ખર્ચો વધી ગયો છે. તો ટ્રુ આવશે. ચલો હવે અહીંયા આગળ એક્ટિવિટીઝ 3. એક્ટિવિટીઝ 3 ચલાવતા પહેલાં તમને એક પોઈન્ટ સમજાવી દઉં ગ્રામરનો. અહીંયા આપણે કમ્પેરિઝન આપેલા છે, એને આપણે તુલના કક્ષા, ડિગ્રી જેને કહીએ આપણે, અંગ્રેજીમાં શું કહેવાય? ડિગ્રી. તો 3 પ્રકારની ડિગ્રી હોય છે કે કમ્પેરેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો અહીંયા ડિગ્રીનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જેને ગુજરાતીમાં તુલના કક્ષા કહેવામાં આવે છે. કે સાદી ભાષામાં વાત કરીએ તો આપણે એક વસ્તુ કરતાં બીજી વસ્તુ નાની છે, એક વસ્તુ કરતાં બીજી વસ્તુ મોટી છે, ના કરતાં મોટું, ના કરતાં નાનું, ના કરતાં જાડું, ના કરતાં પાતળું. આ બધા શબ્દો એ એડજેક્ટિવ, એને વિશેષણ પણ કહેવામાં આવે છે. વિશેષણના 3 પ્રકાર અહીંયા મૂકેલા છે. આ વિશેષણો કોઈપણ વસ્તુની આગળ મૂકતા એ વસ્તુની વિશેષતા દર્શાવે છે અને વિશેષણ કહેવાય છે. અને આ વિશેષણના 3 રીતે ઉપયોગ કરવામાં આવે છે, એ અહીંયા આપેલા છે. અહીંયા પહેલી ખાલી જગ્યામાં જુઓ, સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. એ નીચે ABC જે ખાલી જગ્યા આપી છે એમાં દર્શાવવાના છે. તો આ સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટનો ઉપયોગ સમજાવી દઉં. સ્મોલ મૂકવું હોય તો એની ખાલી જગ્યાની આજુબાજુ એઝ હોવું જોઈએ, તો સ્મોલ, અથવા કશું ના હોય તો પણ સ્મોલ મૂકી શકાય છે. સ્મોલરની પાછળ હંમેશા ધેન લાગે છે, અને સ્મોલેસ્ટની આગળ હંમેશા ધ લાગે છે. તો અહીંયા એ રીતે આપણે ખાલી જગ્યા સામાન્ય રીતે પણ પૂરી શકીશું. પહેલું ખાલી જગ્યા જુઓ, ધ સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ. સૌથી નાનું છે એટલે સ્મોલ લખીશું. બી ખાલી જગ્યા, થર્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન ફર્સ્ટ બોક્સ. તો ધેન આવ્યું એટલે શું વાપરીશું આપણે? સ્મોલર ધેન ધ ફર્સ્ટ બોક્સ. સી વિભાગમાં જો, સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ. ધ આવ્યું એટલે સ્મોલેસ્ટ ઓફ ધ ઓલ ધ બોક્સ. બધા બોક્સની અંદર સૌથી નાનું બોક્સ એ બીજું છે. તો અહીંયા ખબર પડી ગઈ હશે. એવી રીતે બીજી ખાલી જગ્યા છે, થિક, થિકર, થિકેસ્ટ. એની અંદર ધ એપલ ટ્રીઝ ડઝ નોટ હેવ થિક ટ્રંક. અહીંયા માત્ર થિક લખાશે. ધ ટ્રંક, બીજી ખાલી જગ્યા, ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ થિકર ધેન ધ એપલ ટ્રીઝ. કેરીના ઝાડનું થડિયું એ સફરજનના ઝાડના થડિયા કરતાં પાતળું હોય છે. ધ બનિયન ટ્રી હેઝ ધ થિકેસ્ટ ટ્રંક ઓફ ધ ઓલ ટ્રીઝ. બધા ઝાડોમાં વડનું ઝાડનું થડિયું ખૂબ જ જાડું હોય છે. ત્રીજી ખાલી જગ્યા જુઓ, શોર્ટ, શોર્ટર, શોર્ટેસ્ટ. આર્નવ ઇઝ શોર્ટ બોય. આર્નવ ઠીંગણો છોકરો છે. આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. આદિત્ય વર્ગની અંદર સૌથી નાનો છોકરો છે, સૌથી ઠીંગણો છોકરો છે. યુવરાજ ઇઝ શોર્ટર ધેન આર્નવ. યુવરાજ આર્નવ કરતાં ઠીંગણો છે એવું કહેવામાં આવે છે. ચલો અહીંયા ખાલી જગ્યાઓની તમને સમજણ પડી ગઈ હશે. ચલો અહીંયા એક્ટિવિટીઝ 4. અહીંયા આપણે એક્ટિવિટીઝ 2નું મેઇન પાર્ટ છે સોંગ ઓફ સોંગ્સ. ગીતોમાં ગીત, ગીતોનું ગીત, એમ ગીતોમાંથી ગીતો. અહીંયા આપણે પાઠ વાંચીશું અને ગુજરાતી સમજીશું, અને પછી આગળ એના પ્રશ્નોના જવાબ, ખરા ખોટા ને બધું આના આધારે આપવાનું રહેશે. પરીક્ષામાં પ્રશ્નો પણ આમાંથી પૂછાય છે. ચલો પહેલું આપણે ગુજરાતી કરીશું, ધ્યાનથી દરેક જણ સાંભળશે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems ઇન હિઝ સ્ક્વોડ. મહાન
ભારતના રાજકારણી અથવા રાજા, રૂલર એટલે રાજકર્તા અકબરને 9 જેમ્સ એટલે હીરા, 9 હીરા હતા ઇન હિઝ કોર્ટ, તેમની દરબારમાં. કોર્ટ એટલે દરબાર. અહીંયા આપણે શબ્દો ના આવડતા હોય તો એ લીટી દોરીને આપણે એ શબ્દોનું ગુજરાતીઓ આ પાછળથી ડિક્શનરીમાંથી શોધીને 5 વાર કરીશું. એ તમારે કરવાનું રહેશે. ચલો આગળ. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. આ 9 હીરા, 9 જેમ્સ એ તે તેમને ક્ષેત્રની અંદર મહાન હતા, પોતાના ક્ષેત્રની અંદર મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. આમાંનો એક તાનસેન હતો, એક ગ્રેટ મ્યુઝિશિયન, મહાન સંગીતકાર હતો. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. તે અલગ અલગ પ્રકારના વાજિંત્રો રાજા માટે વગાડતો હતો. હી પ્લેડ રાગ્સ લાઇક મલ્હાર, મલકુસ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા. તે ઘણા બધા રાગો જેવા કે મનકુસ, મલખુસ, દીપક, કેદાર, મલ્હાર જેવા રાગો ગાતો પણ હતો, વગાડતો પણ હતો. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગની અંદર થોડા સુધારા કરીને એક નવો રાગ બનાવ્યો હતો, એનું નામ હતું મિયા મલ્હાર રાગ. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક દિવસ રાજા તેમના દરબારમાં હતા. હી સેડ તાનસેન, ઉસ્તાદજી, પ્લેડ સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. તેમણે તાનસેનને કહ્યું કે ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન સંમત થઈ ગયા. હી ટુક હિઝ તાનપુરા. તેમણે તેમનો તાનપુરો લીધો, તંબુરો લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. તેમણે રાગ દરબારી શરૂ કર્યો. ધ કોર્ટ બીકેમ ક્લાઇન એન્ડ ક્વાઇટ. દરબાર આખો શાંત થઈ ગયો અને સુમસાન થઈ ગયો. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો ભૂલી ગયા કે એમની આજુબાજુ શું છે. આફ્ટર સમ ટાઈમ્સ, થોડાક સમય પછી, ધ કિંગ લુકડ અપ. રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રાઇઝ, વન્ડરફુલ હિઝ સાઇડ. તેમની આંખોમાં તેજ હતું અને આશ્ચર્યચકિત હતું. વન્ડરફુલ, તેમણે કહ્યું, અદ્ભુત. સુપર, આઈ લિસન ટુ યુ એવરી ડે. સરસ, હું તમને રોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. તાનસેન તેમની સામે નમન કરીને ઊભા હતા અને એમણે કહ્યું કે ભાઈ સરસ, મેં દરરોજ હું આવું સાંભળું છું, પરંતુ આજે કંઈ સરસ હતું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું કે હું માનું છું કે દુનિયાની અંદર સારામાં સારો અદ્ભુત અવાજ તમારો જ છે. વેલ મેલોડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ, સેડ તાનસેન વિથ એ સ્માઇલ. તાનસેને હસતા રાજાને કહ્યું કે સારું, પણ મારા નામદાર સાહેબ, મારા કરતાં પણ કોઈ વધારે સારું ગાઈ શકે છે, ગાય છે. રિયલી, ક્રાઇડ ડિસેબિલિટી કિંગ, then I must have him sing in my court. Can you arrange it? asked the king. રાજાએ કહ્યું, ખરેખર? એક આશ્ચર્યચકિત એટલે ડિસેબિલિટી કિંગ એટલે આશ્ચર્યચકિતથી કહ્યું કે ખરેખર? તો પછી તો એમને આપણા દરબારની, મારા દરબારની અંદર ગાવાની વ્યવસ્થા કરો એમને. શું તમે તે ગોઠવી શકશો? તાનસેન shook his head. તાનસેને તેમનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને ડર છે કે તે આ દરબારમાં આવશે નહીં. વોટ, ઇવન ઇફ હી હિયર્સ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ? નો, નોટ ઇવન ધેમ. શું રાજા તે સાંભળશે કે રાજાએ પોતે તેમને વિનંતી કરી છે તો પણ નહીં? ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી eager ટુ મીટ હિમ. અકબરને ખૂબ જ મળવાની તેમને આતુરતા જાગી. વેરી વેલ ઉસ્તાદજી, ખૂબ જ સરસ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું,
With a smile, he looked into તાનસેન's eyes. હસતા હસતા તાનસેનની આંખોમાં તેમણે જોયું અને કે સરસ ઉસ્તાદજી, if the doesn't come here, જો તે અહીંયા ન આવી શકે, I shall go to myself, to him myself, હું તેમની પાસે મારી જાતને લઈ જઈશ. Will you take me to him? asked the king. રાજાએ કહ્યું કે જો તે અહીંયા ન આવી શકે તો મારી જાતને હું તેમની સામે હું ત્યાં તેમની જોડે લઈ જાઉં. શું તમે તેને મને લઈ જઈ શકશો? ચલો આગળ પાના નંબર 16 પર. યસ બટ યુ ડુ નોટ ગો દેર આસ્ક ધ કિંગ, સેડ તાનસેન. તાનસેને કહ્યું હા, પરંતુ તમે ત્યાં એક રાજા તરીકે નહીં જઈ શકો. તમને રાજા તરીકે ત્યાં હું નહીં લઈ જઈ શકું. આઈ સે ગો એઝ એ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું કે હું એક સંગીત પ્રેમી તરીકે જઈશ. પછી આગળ સંત હરિદાસ વોઝ ધ મેન. એ સંત હરિદાસ એક માણસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ એ વેરી સિમ્પલ લાઈફ. એ ખૂબ જ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તેમણે તેમની જાતને સંગીત અને કૃષ્ણ ભગવાનમાં અર્પિત કરેલી હતી. હી લીવડ ઇન વૃંદાવન ઇન એ હટ ઓફ ધ બેંક ઓફ રિવર યમુના. તે વૃંદાવનની અંદર એક ઝૂંપડીમાં યમુના નદીના કિનારે રહેતા હતા. હિઝ ડિસિપ્લિન્સ વેર બેજુ બાવરા એન્ડ તાનસેન. તેમના બે શિષ્યો હતા, બેજુ બાવરા અને તાનસેન. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. જ્યારે તાનસેન અને રાજા ત્યાં પહોંચે છે તે જગ્યા ઉપર, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. સંત હરિદાસ તેમના દૈનિક કાર્યોમાં વ્યસ્ત હતા. હી ગ્રેટ ધ બોથ. તેમણે બંનેને આવકાર્યા. વેન દે રિક્વેસ્ટ હિમ ટુ સિંગ. જ્યારે તેમને ગાવા માટે વિનંતી કરી. હી સ્માઇલ એન્ડ સેડ. તેમણે હસતા હસતા કહ્યું, આઈ એમ નોટ એ ગ્રેટ મ્યુઝિશિયન. હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું જે તમે ગાઓ છો એ જ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. મેં ઘણા દિવસોથી ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું સારી રીતે ગાઈ શકીશ નહીં. તાનસેન હિઝ ફેવરાઇટ ડિસિપ્લિન કુડ નોટ પ્રેસ્ડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન કે જે તેમનો પ્રિય શિષ્ય હતો એ પણ તેમને દબાણ કરી શકતો ન હતો કે તે તેમના મનને બદલી શકે તેમ ન હતો. However, Tansen knew how to get around him. તાનસેન જાણતો હતો કે તેમને કેવી રીતે પાછા અહીંયા ગાવા માટે તૈયાર કરવા. He offered to sing before his guru. તેણે તેના ગુરુ પહેલાં તે ગાવાનું પ્રસ્તાવ મૂક્યો. Then as Tansen sang, he made some mistake again and again. પછી તાનસેન ગાવા લાગ્યા અને પછી થોડી ભૂલો વારંવાર કરવા લાગ્યા. That's not right, not. તાનસેન cried his guru. તેમના ગુરુ એ તેમની ઉપર ખીજાય છે કે આ રીતે સાચું નથી. What has happened to you? said the guru. ગુરુએ કહ્યું ચિલ્લાઈને, અવાજ કરીને, કે આ સાચું ગાતો નથી, તને આજે શું થઈ ગયું છે? તાનસેન pretended not to understand. તાનસેનને ખબર નથી પડી તેવું તે ઢોંગ કરતો હતો. He made the same mistake again. ફરી પાછી એની એ જ ભૂલ તેમણે કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. He took the તાનપુરા from the તાનસેન્સ hand. તેમણે તાનસેનના હાથમાંથી તંબુરો લઈ લીધો. He sang the રાગ દરબારી in the right way.
તે સાચી રીતે રાગ દરબારી ગાવા લાગ્યા. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ, પછી તે આગળ વધતા જ ગયા ને વધતા ગયા, એટલે કે આગળ ગાતા ગયા ને ગાતા ગયા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, તેમની ગાવાની અવાજની મધુરતા એ આખા વાતાવરણની અંદર ફેલાઈ ગઈ, આજુબાજુ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ ધ તાનસેન ફોરગોટ વેર ધે વેર, બંને જણ રાજા અને તાનસેન એ ક્યાં છે તે ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઇટ, હવે રાજાને થયું કે ના, તાનસેન સાચો હતો. He had certainly never heard any music like this before. આ પહેલાં તેમણે ચોક્કસ આ પ્રકારનું સંગીત સાંભળ્યું નહોતું. He said, તેમણે કહ્યું, I agree, સંત હરિદાસ is the greatest musician. હું સંમત છું કે સંત હરિદાસ એક મહાન સંગીતકાર છે. No other musician is so great as him. તેમના જેવો કોઈ મહાન સંગીતકાર દુનિયામાં નથી, એટલે કે અહીંયા નથી, બીજો કોઈ નથી. They walked back silently. તેઓ શાંતિથી પાછા ફરતા હતા. Then the king broke the silence. Why can't you sing like him, ઉસ્તાદજી? શાંતિથી બંને જણા પાછા ફરતા હતા, ત્યાં રાજાએ તેમનો અવાજ તોડ્યો અને કહ્યું કે ઉસ્તાદજી, શા માટે તમે આવું ગાઈ શકતા નથી? તાનસેન સ્માઇલ, તાનસેને હસ્યા. સેન્સા, આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા આદેશથી ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ ધ હિન્દુસ્તાન, કે જે હિન્દુસ્તાનને રાજાના હાથમાં કમાન્ડ છે. અને ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ્સ, અને ગુરુજી કહે છે કે એ રાજાઓના રાજાના જે છે તેમના માટે તે ગાય છે. તો અહીંયા પાઠનું ગુજરાતી તમને સમજણ પડી ગઈ હશે, માત્ર આપણે ગુજરાતી લખીશું. હવે અહીંયા આગળ ખરા ખોટા જણાવવાના છે પાઠને આધારે. પહેલું, તાનસેન એગ્રીડ ડેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન સંમત થઈ ગયા કે તે મહાન સંગીતકાર છે, તો અહીંયા ખોટું આવશે, ફોલ્સ. સંત હરિદાસ લીવડ ઇન એ હર્ટ, તો ટ્રુ, ટી લખવા. સંત હરિદાસ કમ ટુ અકબર્સ કોર્ટ, ફોલ્સ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, ફોલ્સ. તાનસેન મેડ સમ મિસ્ટેક deliberately, true. The king agreed that Sant Haridas was wonderful singer, true. અહીંયા 6 ખરા ખોટા છે. એમાં પહેલેથી જોઈએ, પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું સાચું, છઠ્ઠું સાચું. ચલો હવે નીચે, what do these lines for the lessons means? Takes them અને કરેક્ટ ઓપ્શન. આ લાઈન જે લખેલી છે એમાં નીચે કોને સિમિલર છે, એટલે કે કોના જેવી, કોના પાઠમાં કોના જેવી જ છે એમ. there is someone who sings better than I, તો અહીંયા બી વિભાગ આવશે. some sings better than I do. બીજું, I am afraid he will not come, Sansa, તો I am afraid that he will refuse to come, સી આવશે. ત્રીજું, but Tansen knew how to get round him, તો બી વિભાગ આવશે. Tansen knew how to get Sant Haridas to sing. તાનસેનને ખબર હતી કે કેવી રીતે સંત હરિદાસને ગવડાવવા. ચોથું, I sing to your command, તો I sing because you ask me. પાંચમું, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ્સ, તો ગુરુજી, સી વિભાગ, ગુરુજી સિંગ્સ ફોર ગોડ. ચલો અહીંયા આન્સર ધીસ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ લખો. તો હુ સિંગ્સ બેટર દેન તાનસેન, તો સંત હરિદાસ sang better than Tansen. બીજું, where did Sant Haridas live?
તો સંત જવાબ છે સંત હરિદાસ lived in a વૃંદાવન in a hut the bank of river Yamuna. ત્રીજું, why did Akbar decided go to Sant Haridas huts? તો અકબર decided જવાબ છે અકબર decided to go to Sant Haridas hut because he sang better than the Tansen, કારણ કે તે તાનસેન કરતાં વધુ સારું ગાતા હતા. What condition did Tansen put before the king? The Tansen told Akbar that he could not go to Sant Haridas as a king. રાજા તરીકે તમે ત્યાં સંત હરિદાસ પાસે જઈ શકશો નહીં, એવી એમણે શરત મૂકી. પાંચમું, હાઉ ડીડ તાનસેન ગેટ હરિદાસ ટુ સિંગ? તો સંત હરિદાસને કેવી રીતે ગાવા એવું કહેતા હતા. તો તાનસેન sang રાગ દરબારી but he made some mistake again and again. This made Sant Haridas angry, so he sang રાગ દરબારી that right way. આટલું લખાશે આ પ્રશ્નના જવાબમાં. ચલો અહીંયા એક્ટિવિટીઝ 5 જુઓ. અહીંયા આપણે પેલું જે ડિગ્રી કમ્પોઝિશન હતું તુલના કક્ષા એનું જ છે કે ના કરતાં મોટું ના કરતાં નાનું જે સમજાવ્યું હતું આગળ એ જે એક્ઝામ્પલ તરીકેની અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે. પાંચમામાં જો અહીંયા પહેલી એક્ઝામ્પલ છે રુચિસ વેઇટ 40 kg એન્ડ રોહિત વેઇટ 35 kg. તો અહીંયા રોહિત ઇઝ લાઇટર દેન રુચિ. રોહિત એ રુચિ કરતાં હલકો છે અને રુચિ ઇઝ હેવીયર દેન રોહિત. રુચિ એ રોહિત કરતાં વજનદાર છે. મિસ્ટર પટેલ ઇઝ 67. પહેલું, મિસ્ટર પટેલ ઇઝ 67 years old અને મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. તો અહીંયા મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર દેન મિસ્ટર પટેલ. મિસ્ટર પંડ્યા એ મિસ્ટર પટેલ કરતાં વૃદ્ધ છે અને મિસ્ટર પટેલ ઇઝ યંગર દેન મિસ્ટર પંડ્યા. મિસ્ટર પટેલ એ મિસ્ટર પંડ્યા કરતાં યુવાન છે. ચલો ત્રીજું, સોનલ ઇઝ 5 feet tall એન્ડ સોનુ ઇઝ 4 feet tall. તો સોનલ ઇઝ ટોલર દેન સોનુ. સોનુ કરતાં ઊંચી છે અને સોનુ ઇઝ શોર્ટર દેન સોનલ. સોનલ કરતાં નાની છે, ઠીંગણી છે. ત્રીજું, રોઝી હેઝ 10 toys, રઝિયા હેઝ 9 toys. હવે અહીંયા પ્રશ્ન આપ્યો છે કે હુ હેઝ મોર ટોયસ ધેન હુમ? કોની પાસે કોના કરતાં વધુ રમકડા છે? તો પહેલું આવશે રોઝી હેઝ મોર ટોયસ. 10 રમકડા રોઝી પાસે છે અને રઝિયા પાસે 9 છે. તો રોઝી પાસે વધારે છે, એટલે કે રોઝી હેઝ મોર ટોયસ દેન રઝિયા. બીજો પ્રશ્ન છે હુ હેઝ લેસ ટોયસ દેન હુમ? કોની પાસે ઓછા રમકડા છે? તો રઝિયા હેઝ લેસ ટોયસ દેન રોઝી. રઝિયા કરતાં રઝિયા પાસે ઓછા રમકડા છે રોઝી કરતાં. ચલો ચોથું, મહેશ ડ્રિંક્સ 2 glass of milk, નરેશ ડ્રિંક્સ 1 glass of milk. તો હુ ડ્રિંક્સ મોર દેન હુમ? તો પેલું મહેશ ડ્રિંક્સ મોર દેન નરેશ. મહેશ નરેશ કરતાં વધુ પીવે છે દૂધ. અને હુ ડ્રિંક્સ લેસ દેન હુમ? તો નરેશ ડ્રિંક્સ મિલ્ક લેસ દેન મહેશ. તો મહેશ કરતાં ઓછા ગ્લાસ દૂધ પીવે છે. પાંચમું જુઓ, અહીંયા યસ અને નો લખવાનું છે. અહીંયા વાક્યો આપ્યા છે. પહેલું વાક્ય, એ સ્ટેટ ઇઝ બિગર દેન ધ ડિસ્ટ્રિક્ટ. રાજ્ય એ જિલ્લા કરતાં મોટું છે. તો સાચું આવશે યસ, હા લખવાનું. એ કન્ટ્રી ઇઝ સ્મોલર દેન એ સ્ટેટ. દેશ એ રાજ્ય કરતાં નાનો છે. તો નો આવશે.
એ ટાઉન ઇઝ લાર્જર દેન એ ડિસ્ટ્રિક્ટ. શહેર એ જિલ્લા કરતાં મોટું છે. ખોટું. તો નો. એ વિલેજ ઇઝ સ્મોલર દેન ઓફ ઓલ. આ બધામાં ગામ નાનું છે. તો યસ. એ સિટી ઇઝ એઝ બિગ એઝ વિલેજ. શહેર એ ગામડા જેટલું જ મોટું છે. તો નો આવશે. તો અહીંયા તમને ખબર પડી ગઈ હશે. છઠ્ઠામાં જુઓ, અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ, ડિયર. આ પ્રાણીઓના નામ આપેલા છે. એ કોણ કોના કરતાં મોટું છે અને કોણ કોના કરતાં નાનું છે એ દર્શાવવાનું છે. તો અહીંયા પહેલી ખાલી જગ્યા, એ ખાલી જગ્યા ઇઝ સ્મોલર દેન એ રેબિટ. રેબિટ કરતાં નાનું કોણ છે? તો રેટ. ઉંદર રેબિટ કરતાં નાનો છે. બીજું, એ ખાલી જગ્યા ઇઝ સ્મોલર દેન હોર્સ બટ બિગર દેન રેબિટ. કે અહીંયા કોણ ઘોડા કરતાં નાનું અને સસલા કરતાં મોટું? તો કોણ છે? ડિયર. ચલો, એ ખાલી જગ્યા ઇઝ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. આ બધામાં મોટામાં મોટું પ્રાણી કોણ છે? તો ધ એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. બધામાં ત્રીજામાં એલિફન્ટ આવશે. ચોથું, એ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર હેવીયર દેન એ હોર્સ. ઘોડા કરતાં વજનદાર આમાંથી કોણ કોણ છે? તો હિપ્પો એન્ડ એલિફન્ટ આર હેવીયર દેન હોર્સ. હિપ્પો અને એલિફન્ટ, હાથી, એ ઘોડા કરતાં વજનદાર છે. હવે અહીંયા પાંચમી ખાલી જગ્યા લખવાની જરૂર નથી, કેમ કે ચોથી ને પાંચમી સેમ છે. છઠ્ઠી ખાલી જગ્યા જુઓ, એ ખાલી જગ્યા એ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ. આ બધામાં નાનામાં નાનું પ્રાણી કોણ છે? તો કે ભાઈ નાનામાં નાનું ઉંદર, એટલે રેટ આવશે. તો રેટ એ ધ રેટ ઇઝ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધીસ એનિમલ્સ. ચલો, અહીંયા સાતમો પ્રશ્ન છે. આન્સર ધ ક્વેશ્ચન રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીંયા કૌંસમાં આપેલા શબ્દો વડે એક શબ્દ મૂકવાનો છે. પ્લેન, બસ, બુલોક કાર્ટ, બાઇસિકલ, બુલેટ ટ્રેન. ચલો, એ બસ ઇઝ ફાસ્ટર દેન એ બાઇસિકલ. પહેલામાં શું આવશે? બાઇસિકલ. કે બસ એ સાયકલ કરતાં ખૂબ જ ઝડપી દોડે છે. એ ટ્રેન ઇઝ લોંગર દેન એ બસ. ટ્રેન એ બસ કરતાં લાંબી છે. એ બુલોક કાર્ટ ઇઝ સ્લોવર દેન એ બાઇસિકલ. બુલોક કાર્ટ એ સાયકલ કરતાં પણ ધીમું ચાલે છે. વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એમંગ ઓલ ધીસ. આ બધામાં સૌથી ઝડપી કોણ છે? તો કે ભાઈ પ્લેન. શું આવશે? પ્લેન આવશે. ચલો, અહીંયા એક્ટિવિટી 6. Complete the comparisons given below. Choose the words from the list given below. નીચે અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે. એ ટોડ, એ પપી, એ વોલ્ફ, એ ડોગ, એ બી, એ લાયન, એ કાવ, એ બેટ. હવે અહીંયા છે કે એઝ બ્રેવ એઝ, બહાદુરમાં બહાદુર, એ લાયન. એઝ ફેથફુલ એઝ, એટલે કે વફાદાર, તો એ ડોગ. એઝ યુઝફુલ એઝ, એટલે કે ઉપયોગી, તો એ કાવ. એઝ હંગ્રી, ભૂખ્યું, એ વોલ્ફ. એઝ બ્લાઇન્ડ એઝ, આંધળું, તો કે એ બેટ. એઝ ફ્રેન્ડલી એઝ, મિત્રતા દર્શાવતું હોય એવું, તો એ પપી. એ બિઝી એઝ, વ્યસ્ત હોય એ, તો એ બી. અને અગલી, એટલે કે કદરૂપું, એ ટોડ. ચલો, અહીંયા આગળ જુઓ. Complete the following blanks with the help of the clues given in the brackets consulting the sources science teacher. એ નીચે કૌંસમાં આપેલા છે. ધ સહારા ડેઝર્ટ, નીચે ચેક છેલ્લે ધ પેસિફિક, ધ માઉન્ટ એવરેસ્ટ, ધ હિમાલય, ધ નીલ. ચલો, વિચ ઇઝ ધ પહેલું, વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં સૌથી વધુ પર્વતમાળા કઈ છે? તો કે ભાઈ ધ હિમાલય. What is the highest peak in the world? તો માઉન્ટ એવરેસ્ટ. પછી વિચ ઇઝ ધ હોટેસ્ટ રીજન ઓફ ધ વર્લ્ડ. દુનિયાનું સૌથી
ગરમ પ્રદેશ કયો છે? તો કે સહારા ડેઝર્ટ. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ? લાંબામાં લાંબી નદી કઈ છે? તો ધ નાઇલ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓઝન ઇન ધ વર્લ્ડ? મોટામાં મોટો દરિયો કયો છે? તો ધ પેસિફિક. તો આ રીતે જવાબ સાથે આપણે લખવાનું રહેશે. એક્ટિવિટી 7માં જુઓ, અહીંયા કોઠો આપેલો છે, ચાર્ટ આપેલો છે, ગ્રાફ આપેલો છે. એના આધારે નીચેના ખરા ખોટા જણાવવાના છે. અહીંયા રેડ લાઇન છે એ પોલ્યુશન એટલે કે પ્રદૂષણ, અને બ્લુ લાઇન છે એ પોપ્યુલેશન એટલે કે વસ્તી, અને સાઈડમાં શહેર આપ્યા છે, અને નીચે અહીંયા મિલિયન્સ આપ્યો છે. એટલે એના આધારે આપણે નીચેના ખરા ખોટા જણાવવાના છે. તો ભાઈ દિલ્હીમાં પોપ્યુલેશન વધુ છે, પોલ્યુશન વધુ છે અને વસ્તી ઓછી છે. એવી રીતે સિયારો ઇજિપ્તમાં પણ એવું છે કે ભાઈ પ્રદૂષણ વધુ છે અને વસ્તી ઓછી છે. કોલકાતામાં વસ્તી ઓછી છે, પ્રદૂષણ વધુ છે. ટેનેઝિયામાં પોલ્યુશન વધારે છે અને પ્રદૂષણ વધારે છે અને વસ્તી ઓછી છે. મેક્સિકોની અંદર વસ્તી વધારે છે અને પ્રદૂષણ ઓછું છે. ટોક્યોની અંદર પણ એવું છે કે વસ્તી ખૂબ જ છે પરંતુ ત્યાં પ્રદૂષણ ઓછું છે. લંડનમાં પણ એવું છે કે ભાઈ વસ્તી વધારે છે પણ એના સંદર્ભમાં પ્રદૂષણ ઓછું છે. ન્યુયોર્કમાં પણ એવું છે, વસ્તી વધારે છે પરંતુ પ્રદૂષણ નથી, ઓછું છે. તો ચલો એના આધારે આપણે નીચેના ખરા ખોટા જણાવીશું. ભાઈ કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કલકત્તા એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. તો અહીંયા શું આવશે? ખોટું. દિલ્હી આવે છે. દિલ્હીમાં રેડ લાઇન ફૂલ છે એટલે. ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર ધ મોર પોલ્યુટેડ બટ લેસ પોપ્યુલેટેડ સિટીઝ. ટોક્યોની અંદર વધુ પ્રદૂષણ અને ઓછા લોકો રહે છે. તો ઊંધું છે, અહીંયા વધુ લોકો રહે છે અને ઓછું પ્રદૂષણ છે એટલે ખોટું, ફોલ્સ. સિરિયા ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. ટ્રુ. Tianjin city is located in China country. 2. London is more polluted than Tokyo. False. Delhi is the most polluted city in the world. True. Mexico City has less pollution but has more population. True. Syria is the more polluted than Kolkata but less polluted than Delhi. ટ્રુ. તો અહીંયા ફરીથી એકવાર જવાબ બોલી જાઉં. પહેલામાં ફોલ્સ, બીજામાં ફોલ્સ, ત્રીજામાં ટ્રુ, ચોથામાં ટ્રુ, પાંચમામાં ફોલ્સ, છઠ્ઠામાં ટ્રુ, સાતમામાં ટ્રુ, આઠમામાં ટ્રુ. ચલો એક્ટિવિટીઝ 8 જુઓ. અહીંયા હવે નો યોર ક્લાસ, રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રીડિંગ ધ લેસ. અહીંયા તમારે ખાલી નામ લખવાના છે કે વર્ગમાં કોણ ઊંચો છોકરો છે, કોણ નીચો છોકરો છે, એવી રીતે. ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ, ઊંચો છોકરો, કોઈ પણ નામ લખો, વાંધો નહીં. અત્યારે તમે ક્લાસમાં આવતા નથી એટલે તમને ખબર હશે નહીં, પણ ઘણી નામ લખી દે પણ આપણને ખબર પડી ગઈ. ઊંચો છોકરો, શોર્ટેસ્ટ સ્ટુડન્ટ, નીચો છોકરો, બેસ્ટ હેન્ડ રાઇટિંગ ઓફ સ્ટુડન્ટ, સારામાં સારું લખાણવાળો વિદ્યાર્થી. વર્સ્ટ હેન્ડ રાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, ખરાબ લખાણવાળો વિદ્યાર્થી. હેવીએસ્ટ સ્ટુડન્ટ, વજનદાર વિદ્યાર્થી. લાઇટેસ્ટ સ્ટુડન્ટ, હલકો એકદમ વજનમાં સ્ટુડન્ટ. મોસ્ટ રેગ્યુલર, નિયમિત સ્ટુડન્ટ. મોસ્ટ ઇરેગ્યુલર, અનિયમિત સ્ટુડન્ટ. બેસ્ટ સિંગર, સારો ગાતો હોય. પુઅર સિંગર, ખરાબ ગાતો હોય. ફાસ્ટ રનર, ઝડપથી દોડતો હોય. સ્લો રનર, ધીમો દોડતો હોય. એવા નામ લખવાના છે. અહીંયા પ્રોજેક્ટની અંદર જો હવે આપણે કશું કરવું નથી, પરંતુ નીચે પ્રેપોઝિશન્સ આપેલા છે અને એના ડિગ્રી કમ્પોઝિશનના 3 રૂપ આપેલા છે, એ આપણે લખવાના છે. એક માત્ર આપણે એક કોઠો બનાવી દઈશું, બરાબર. એ ત્રણેય પ્રકારના પ્રેપોઝિશન લખવાના. અહીંયા લાઇટ, લાઇટર, લાઇટેસ્ટ. બિગ, બિગર, બિગેસ્ટ. ટોલ, ટોલર, ટોલેસ્ટ. મચ, મોર, મોસ્ટ. ચીપ, ચીપર, ચીપેસ્ટ. કોસ્ટલી, કોસ્ટલીયર, કોસ્ટલીએસ્ટ. બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. તો આ શબ્દો ખાલી લખવાના રહેશે તમારે. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે યુનિટ પૂરું થઈ ગયું છે. આવતા ફરી યુનિટ ચલાવીશું, ત્રીજું.
ત્યાં સુધી આનું કામ પૂરું કરી દેજો. 2 દિવસ પછી આનો વિડીયો આવશે.